ભીખારામ બાપુએ જે વર્ષો પહેલા ભજન કર્યું છે, કારણ કે મૂળ તો તાલુકો અમારો એક ને, અમે મૂળ તળાજા તાલુકાના બાપા. એટલે ઈ જે ભજન એને ગામડે ગામડે જે માથે હાર્મોનિયમ લઈ લઈને ફરી ફરીને જે ભજનો કર્યા છે ને, એને જે વાયું છે ને, ઈ અહીંયા ઉગ્યું છે. અને એ ઉગ્યું છે ને તો ઉગે એને કોઈ ન પૂગે. આપણે બધા ગામડામાં રહીએ છીએ, આપ જાણો છો સારી રીતે. મારે ભીખારામ બાપુનું બહુ પ્રિય, એ પોતે રજૂઆત કરતા એ શબ્દોથી પિંગળસિંહ બાપુની આ રચના છે, અને એનાથી જ મારા શબ્દોની શરૂઆત કરું. આજે જ્યાં બાપુ હશે ત્યાં એ બહુ રાજી થશે, કારણ કે એનું આંગણું છે ને, એના આંગણે એનું ગાયેલું અમે ખાલી વાગોળી લઈએ સાહેબ, એટલે અમારો ત્યાં આટો સફળ થઈ જાય. એટલે એનાથી મારા શબ્દોની શરૂઆત કરું. ત્યારે ફરીવાર કહી દઉં, આ પ્રોગ્રામ કેવલ ને કેવલ બાપુએ નિજાનંદ માટે પ્રોગ્રામ રાખ્યો છે. એનો મુખ્ય હેતુ તો એ છે, વાડાવાડા હનુમાનજી મહારાજનું ભવ્યથી ભવ્ય મંદિર ક્યાંય ન જોવા મળે એવું મંદિર અહીંયા થાય. અને અહીંયા મંદિર થાય તો સાહેબ એ જાળિયા ગામની શોભા છે, જાળિયા ગામનું મુગટ છે, એમાં કોઈ સવાલ નથી. એક સાધુ ભજન કરી, અનુષ્ઠાન કરી, અને જે ગામમાં સાધુના પડાવ હોય સાહેબ, જે ગામમાં સાધુની રાવટી જ્યાં ઉતરી જાય, એના બેહણા જ્યાં થઈ જાય, ત્યાં હનુમાનજીને બેહવું પડે, એમાં કોઈ સવાલ નથી. અથવા તો સ્વયંભૂ ત્યાં અંદર ધરતીમાંથી બહાર આવીને કેવું પડે કે હું અહીંયા બેઠો છું. મારે એક વાત કેવી છે, આ દેશના સાધુ શું કરી શકે? પ્રેમદાસ બાપુ ગોદડિયા ફરતા ફરતા બાપુ નીકળી જાય, એક પછી બીજા ગામ, બીજા પછી ત્રીજા ગામ બાપુ યાત્રાએ નીકળ્યા છે. રાધનપુર જેટલે બાપુ પહોંચી જાય, અને એને એમ થયું થોડું થકાન છે, લાવ ને વિહામો કરી લો. એક ઓટલો જોયો, બાપુએ આસન લગાવ્યું, અને નિંદ્રાના આધીન થયા. રાધનપુરનો બાદશાહ નીકળે છે અને જોઈ જાય કે આ તો મસ્જિદનો ઓટલો છે, સાધુ સુતા છે. બાજુમાં જઈને કીધું, ભાઈ મહાત્મા ઉભા થઈ જાઓ. કે કા ભાઈ? કે તમારાથી અહીં ન સુવાય. કે બાપા કારણ કઈ? ત્યાં તો મસ્જિદનો ઓટલો છે, તમારે અહીં ન સુવું જોઈએ, નીકળી જાઓ તમે બીજે ક્યાંક તમારું આસન લગાવજો. એટલે પ્રેમદાસ બાપુ બેઠા થઈ ગયા, જોયું, એને લાગ્યું લે આ તો મસ્જિદનો ઓટલો છે. બાપુ ઉભા છે, આસન લઈને ભાગ્યા તો ખરા, પણ બાપુ દહક ડગલા આવ્યા ને પછી એને વિચાર આવ્યો કે હું આમના વયો જઈશ તો આને ખબર કેમ પડશે કે ભારતના સાધુમાં શું તાકાત હોય છે. મારો પરિચય હું એને ખબર કેમ પડશે હું વયો જઈશ તો ભારતના સાધુમાં શું તાકાત છે. સાહેબ દહક ડગલા આગળ હાલી ગયા, પછી બાપુએ હાથમાં પથ્થર લીધો અને મસ્જિદના ઓટલાની બાજુમાં પથ્થર મૂક્યો, અને બાદશાહને કીધું કે હવે તારામાં ત્રેવડ હોય, તાકાત હોય તો પથ્થરને હટાવી લે, એટલે તારું રાધનપુર છોડીને હું વયો જાઉં. બાદશાહને દાંત આવ્યો કે એમાં ક્યાં મોટી વાત છે, આવા પાણા હટાવવા એટલો મારા ડાબા હાથનો ખેલ છે. અને બરોબર જે આ બાદશાહ છે એ એના દિવાનને કીધું જાઓ હટાવી લ્યો પથ્થરને. મહેનત કરે છે, પાણો હલતો નથી સાહેબ. બીજાને કીધું, 5 જણા ભેગા થયા, તાકાત લગાવે છે, પથ્થર હટતો નથી. હુકમ કરી દીધો કે જાઓ હાથી મગાવો, એના પાછળ બાંધીને ખેંચાવો. આ પથ્થરને હાથી મગાવે છે, પથ્થરને બાંધીને ખેંચાવે છે, પણ પાણો હલતો નથી. પછી બાદશાહે વિચાર કર્યો કે એક કામ કરો ને, ઘણ અને સીણા લઈ આવો, જાઓ હવે તોડી નાખ્યા, ને હટતો નથી ને હટાવો તો પડશે ને. ઘણ ને સીણા મગાવે છે સાહેબ, 1 2 ને 3 જા એમ કહેવાય. ઘણના ઘા પથ્થરની માથે થાય છે, ઈ પથ્થરને 3 ઘા થયા ત્યાં તો બાદશાહની બેગમ જે સૈનખંડમાં સૂતી હતી ત્યાંથી ગડગડતી ઢોટ મૂકીને આવીને કીધું કે બાદશાહ હા એક પણ ઘા હવે પથ્થર ઉપર ન કરીશ. કે કા? કે ઘા તું પથ્થર ઉપર કરે છે પણ મારા કાળજામાં વાગે છે, એટલું કીધું ને. લાકડી પડે એમ પ્રેમદાસ બાપુના પગમાં બાદશાહ પડી ગયો કે બાપુ બીજું બધું તો ઠીક, પણ મારે ઈ જાણવું છે કે આનું કારણ શું? પથ્થરની માથે ઘણના ઘા થાય ને બાદશાહને બેગમમાં સૈનખંડમાં સુધી ક્યાંય અને જો હબાકા આવતા હોય, આનું કારણ શું? પ્રેમદાસ બાપુ એટલું કીધું તો બાદશાહ પથ્થર નથી તો એના હાથમાં લઈને મેં મૂક્યો ને ત્યારે એટલું જ બોલ્યો તો કે મારો હનુમાન હોય ને તો અહીંથી હલતો નહીં, મારો હનુમાન છે, મારા બાપ ઈ હલે નહીં અહીંયાથી. અને આ વાત ઉપર ભરોસો ન હોય તો સાહેબ આજની તારીખે પણ રાધનપુર મસ્જિદની બાજુમાં દાદો હનુમાન બેઠો છે. આ દેશનો સાધુ પાણાને લઈને મૂકી દે ને ત્યાં હનુમાનની સ્થાપના થઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એના હટાણા કોની આટડીઓ હોય છે, કોના ભરોસે રહે છે? ત્યારે ભીખારામ બાપુએ બહુ મારા વિસ્તારમાં માથા પર પેટી લઈ અને હાર્મોનિયમ લઈને હાલીને જે ભજનો કરતા, અને એ દેહણમાં જે આ રજૂઆત કરતા હતા મને બહુ ગમે છે. અને એમની મને ખાસ ફરમાય છે, ત્યારે મારા શબ્દોની શરૂઆત એનાથી જ કરું, પછી આગળ આપણે વાતો તરફ જાશું. ત્યારે